ગાંધીધામમાં ગોપાલપુરી એસવીપી કોલના મેદાનમાં કચ્છમાં વસતા આંધ્રપ્રદેશના લોકોએ પોતાના નવા વર્ષ ઉગાદીની શાનદાર ઉજવણી કરી. આ આયોજન કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. આંધ્ર સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડાન્સ પ્રોગ્રામ તથા ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી માલનીબેન મહેશ્વરી, MLA, ગાંધીધામ તથા એમ. રામ મોહન રાવ, કસ્ટમ કમિશનર, કંડલા તથા દિનેશસિંહ સર, ડેવલપમેન્ટ કમિશનર ઝોન, HMS યુનિયનના શ્રી એલ. સત્યનારાયણ, નારાયણ સેવા ટ્રસ્ટના રાજભા ગઢવી, મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી જીવરાજ ભાભી, ડે. CMEP, શ્રીનિવાસ સર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાસા ભાસ્કર રાવ, જનરલ સેક્રેટરી બેગ. એસ. દાસ તથા ટ્રસ્ટના સભ્યોમાં એમ. બુજી, દુર્ગારાવ, કૃષ્ણારાવ, જાનકીરાવ, કે બાબુરાવ દુર્યોધન તથા ભરતસરે ખૂબ જ મહેનત કરી હતી. સાથે આંધ્ર સમાજના ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોએ સારો સાથ સહકાર આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શ્રી કિરણકુમાર તથા જાનકી રાવે કર્યું હતું. અહેવાલ ચીફ એડિટર દેવાભાઈ પરમાર, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર 7984132228.